છાણી બ્રિજ પાસે ભીષણ આગ, 86 બાઇક બળીને ખાક. વડોદરાના છાણી વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ઘટી હતી. બ્રિજ નીચે આવેલ ટુ વ્હીલરના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં રાખવામાં આવેલા 86 જેટલી નવી બાઇક આગની લપેટમાં આવી જતા સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે. આગની જાણ થતાં જ TP13 તથા આસપાસના ફાયર સ્ટેશનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અંદાજ છે. આ ભયાનક આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્તાવાર તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આજ રોજ છાણી જકાતનાકા પાસે હેવી વોટર પ્લાન્ટની સામે આગનો બનાવ બનેલો, જેમાં 86 બાઇક આ ગોડાઉન હતું તેમાં આગ લાગેલી હતી અને ગોડાઉનમાં 86 બાઇક સળગી ગયેલ છે. નુકસાન ખાસું જેવું જાણવા મળેલ છે. તેમજ ગોડાઉનના માલિક પણ સ્થળ પર હાજર હતા અને અમે આગની કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરેલ છે. કેવી રીતે લાગી એવું કંઈ ખબર પડી? આગનું કારણ જાણવા મળેલ નથી, એ તપાસનો વિષય છે. શું નામ આપનું? મુકુંદરાજ પટેલ, સબ ફાયર ઓફિસર.